નમસ્કાર મિત્રો, હું છું આપનો પ્રિય દોસ્ત વિનોદ અને આપ જોઈ રહ્યા છો ક્રાઇમ સ્ટાર ગુજરાતી। તો સૌને દિલથી સુરાપુરા દાદા, જય વીર રાજાજી, જય વીર ત્યાજાજી। તો મિત્રો, થોડાક સમય પહેલા દાનબા બાપુનો જન્મદિવસ હતો, ત્યારે જન્મદિવસમાં એક મુદ્દો હતો, તે તમને આગળ બતાવીશ કયો મુદ્દો હતો। તો વિડીયોને પૂરો જોજો એટલે તમને આ મુદ્દા વિશે ખબર પાડી દે। દાનબા બાપુ વિશે લગભગ વર્ષોથી નોટિસ કરતો આવ્યો છું ને, તો દાનબા બાપુ વધારે પ્રત્યે બાળકોને સારો પ્રેમ આપે છે, બાળકો પ્રત્યેની બહુ લાગણી સારી છે, એક ગજબની વાત છે યારે, બહુ મને ગમે છે। દાનબા બાપુનું દિલ બહુ ગોરું છે મિત્રો। અને ઘણા લોકોએ મને કમેન્ટમાં કીધું કે તમે દાનબા બાપુના વિડીયોથી આગળ આવ્યા છે, તો હું આભાર માનું છું કે દાનબા બાપુના વિડીયોથી કે સુરાપુરા દાદા એવા વીર રાજાજી અને વીર ત્યાજાજી જે પોરાદ ભાલમાં જે ખપી ગયા છે એની વાત કરી રહ્યો છું। તો મિત્રો, એનાથી હું આગળ આવ્યો છું, એનો ઉપકાર નથી ભૂલ્યો, અને એના વિડીયોથી હું આગળ છું, એના વિડીયોથી જ હું સારું કામ કરી રહ્યો છું। પણ છતાંય લોકોને એમ છે કે હું વિરોધ કરી રહ્યો છું। મિત્રો, હું કોઈનો વિરોધ નથી કરી રહ્યો। હાલમાં કહું તો દાનબા બાપુનો જે બીજા વિરોધ કરી રહ્યા છે, દાનબા બાપુ વિશે જે બીજા વ્યક્તિઓ બોલી રહ્યા છે ને, એને હું સામે લાવું છું। હું કેવી રીતે વિરોધ કરી શકું? મારા વિડીયો કે વિરોધના નથી, તો દાનબા બાપુને જે ગલત કહે છે ને, એ આપણી ચેનલમાં લાવું છું। એટલે તમે કમેન્ટ લખવા પહેલા મારો વિડીયોને પૂરો જોવો અને સમજો, પછી મને યાર કમેન્ટ કરો, કારણ કે અમને પણ દિલ આપેલું છે, અમારી પણ લાગણીને ઠેસ પહોંચે છે। તો મિત્રો, વિડીયોમાં બસ એટલું જ હતું। ચાલો આ દાનબા બાપુનો જે જન્મદિવસ હતો તે ઉજવ્યો હતો, તે જોઈ લઈએ કે કેવો સરસ જન્મદિવસ ઉજવ્યો। તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટમાં સુરાપુરા દાદા લખવાનું ના ભૂલશો। જય સુરાપુરા દાદા।